ડોશી આજે તો શું રોટલા બનાવ્યા હતા ટાઈમ ટાઈમ ઝપટી ગયો તો અને શાક તો મારો તો દાઢે ચોટી ગયું લે હાથ ધોડા હે બાર તો ચોટો બાર લે ઓલા બહુ સરસ લે જીભના હવા તમને જો ચસ્કો લાગે છે ને તો કોઈ મહેનત કરીએ ને તાણે એવું શાક બને એમને એમ નહીં એવું બનતું કોઈ અને રેંગડોનો રોહો મને તો દાઢે ચોટી રહ્યો બાપા અરે આવું શાક તો મેં જિંદગીમાં પહેલી વાર અરે ખાધું 10 મિનિટ સુધી તો લહણ ફોલ્યું મુએ લહણ ફોલી જીરું લહણ ને બધું કૂટ્યું હોય મરચું બધું નાખી અરે હાથ દુખી ગયા મારા હાથ ફોલ્લા તો નહીં પડી જાય નહીં ફોલ્લા તો નહીં પડે પણ દુખી ગયા અરે કૂટતા કૂટતા તો હશે પોણી આવી જાય પોણી ડોહા તારે તો એવો વઘાર કર્યો તમ ટમાટ તાણે તો એવો આમ રીંગણાનું શાક બન્યું અલી એ બધું ખાચી વાત પણ એ બધું અમારો પ્રેમ કહેવાય તારે તમે આ બધું સારું બનાવો બાકી તો કોણ કોના માટે કરે છે શું કેવું એ તો ખબર છે એટલો પ્રેમ કરો તમે જવાની તો જબરા લફરા કરે છે તમે કશું નહીં કર્યું બાપા તારા સિવાય તો કોઈનો જોતોય નહીં હું તો આ છૂચી કરીને હવે એ બધો ભૂતકાળ ભૂલવા દો નકર હે ને જવાનીમાં જે ઝઘડા થતા હતા ને પૈણાએ વાકમાં એ પાછા અતારે ના ચાલુ થઈ જાય કોને છે ને બધા પોપડા ઉખડવા ચાલુ કર્યા છે આ તારા શાકના શું વખાણ કર્યા એમાં તો તું ઉપર ચડી જાય યાર મારે ખેતરે જવાનું છે તારે લખમાં તો કોઈ મેળ પડ્યો નહીં તમારા ભાઈએ દોઢમાં ઢેચીને કઈ આવશે લંગાતા લંગાતા ટોટીઓ ગહેડીને આવશે હમણાં અરે માપ મારે એ તારો જેઠ છે એક મિનિટ લોબી લ થઈ જેવડે હા આઈ જાય એક મેલવા વાળા એમની વહુને એમને હારું રાખ્યું હોત ને તો તારે ઘર મોડીને રહી હોત આવી રીતે મારા ના રોટલા કરીને આલવા પડત અલી તારો જેઠ છે ને મારો ભાઈ છે એટલે પીવા એમાં કશું કહેવાનું ના હોય ભાઈ સાહેબ કેવું પડે સમજણ આલવી પડે અરે લપ ના કરી હેર મારે જવાનું છે ખેતર આ જુત્યા પહેલા દેવતા પેલા કૂતરો ચોય લઈ જાય છે હડે નહીં ક્યાંથી તું લહેર પાછો ખેતરે જાઉં છું અરે તું એનું કે કરે એ મારો મોટો ભાઈ છે હવે નહીં સુધરતો તો નહીં સુધરતો આ પીવા છે એટલે નહીં એની બૈરી ઘર કરીને રહી અને ઘર કરીને રહી હોત તો રોટલા ઘડીને જ ના આલે તેને હવે આપણે હરખા રહ્યા હોત તારા ઘર કરીને રહી હોત એમને એમ કોઈ બૈરું ઘર કરીને ના રે પેલા રડીને કમાઈને આલવું પડે એટલે પીવા દે ને આ રોટલા કરીને ખવડાવજે બીજું શું માથે પડ્યો છે તો ભોગવવું પડશે હવે લેડું જાઉં ખેતરે બા તારી લાભ બહુ ચોપ પહોંચી ભાઈ સાહેબ સારું જો વળીને છો પાછા હવે શીખું ભૂલી જ્યા પાછો મારો ભાઈ આવે ને તો ખાવાનું હાલજે આ આવડો મોટો જીબડો લઈને વળગતી નહીં પાછી એના હું ચાલું છું કે તમારા માં ઘરમાં ઉઠીને આલવા નહીં આવતી એટલે જ કેવું પડે છે કે હાલજે ખાવાનું બિચારો ખેતરેથી આવ્યો થાક્યો પાક્યો તો ખાવાનું હાલવાનું ખેતરેથી નહીં પેલા અડ્ડેથી આવે છે પીન ઢેચી ઓના તો બધી ખબર હોય છે કશું વાંધો નહીં કકરા નાખી ખાવાનું હાલજે પૈસા એટલે પાછો આવ્યો ચોઈ જઈ જવાનું સારું જો આ તો માંડ માંડ ખાઈને જ્યાં છે હમણાં એમના ભાઈ આવશે પીન એટલે કહેશે એમ નહીં શાકના ડખા એકના રેગડું ભાવ એકના બટાકું ભાવ એકના ટોમેટું ભાવ એકના ભીંડા ના ભાવ એકના આ ભાવ પેલું ના ભાવ બડું 3 જણા એમાં 3 તરખડ એકના આ ના ભાવન પેલું ભાવન શું કરવાનું મારે દારૂડો મેં કેસે શું વાત કરું તને 50 પીધો 50 બાગી માગ્યો ના આલ્યો તું મારી ઇજ્જત નહીં તું જ કે મારી ઇજ્જત નહીં આ ગામમાં હું કેવો હે તને બીક લાગે છે મારી જત્યો રહ્યો મારે ઘણો પીવો તો થોડો પીળો અમાર ડોહા છે ને એ હારા બચારા રોટલી બનાવીને આલું કે રોટલો બનાવીને ખાઈ લે અને અમાર જેઠ તો આરસી દોઢમાં ઢેચીને માં તો રોટલો ખાવાનો હતો તો અહીંયાના માટે રોટલા ટીપવા બેવાનો જેટલો તાપ પડે છે તાપ ચૂલા ઉપર ફાવતું નહીં મને અને આ ડોહા આવશે ને અમારા જેઠ તો નવાઈના જોણ રળીને અમને ખવડાવતા હોય ને એવી રીતે વટ કરશે એ ખાવા કાઢજો અને એમાં રોટલી બનાવીને તો ખાધેલા ભોણા પરથી ઊભા થઈ જાય મને તો રોટલો ખાવાનો હતો તમને ખબર તો રોટલી નહીં ભાવતી અને રોટલો રોજ ઘડી નાનો ને તો પછી કે રોજ રોટલા કોણ ખાય કોક દાડો રોટલી બનાવવાની તો એ મારે ખરા બપોરે રોટલી બનાવવા ઊભું થવું પડે અને આટલો તાપ પડે આટલા ઉનાળામાં તો એ ચૂલે ટીપ્પા પડે શું કરવાનું બળ્યું હાય તવાય માર તો ફૂટીએ જતા નહીં તે સારું આમ કે આમ 52 ગામના ધણી હોય ને એટલો તો પાવર કરશે આવશે આમ એટલે સારી રીતે રહ્યા હોય તો ના બહુ ઘર મોડી રહે તમારી જેઠોણી બચારી સારું થઈ નાલ થઈ જઈ નકર હોય ના પાર પડત બચારી હોય પાર ના પડત મારા 52 ગામ થઈ જણા
થથડા 52 ગોમ થથડા ને આજે તો ઘેર જાઉં ખાવાનું બનાવડાવ્યું છે ટોમેટોનું શાક બાજરીનો રોટલો બીડી પી પીને તો હવે ખોખું થઈ ગયું ખોખું બાકી કઈ જ નાખું આખા ઘરનું ચોખ્ખું સારું થયું માસી તમે રોટલા ઘડિયા લો છો મને 2 રોટલા ઘડ્યા અને પાછું બેહન પોણી પાવા જવું પડ્યું પાવું માર તો કેટલું કોમ હોય છે શું કરવાનું આ એ હમણાં આવશી આ બનાવો ને પેલું બનાવો છે કે રોટલો ખાઈ શકે નહીં એની ઉપાધિઓ ઓછી નહીં મારતો ખાવાનું બની ગયું શાક થઈ ગયું છે રોટલા થાય છે હાથ ધોઈને બેહો વેરા ચડવા અહીં બધા મોજ કરી રહ્યા છે ડખા બધા ટોમેટોનું શાક બનાવવાનું કીધું બનાવ્યું ના રેગડાનું બનાવીશ રેગડો મારો બાપ ખાવાનો નહીં ખાવું મેં ટોમેટોનું શાક કીધું તું તો રેગડાનું બનાવીશ તે મને નહીં ભાવતું તમને ખબર નહીં બધું એ ખાવું પડે રડીને તો રૂપિયા આવતા નહીં આલ્યા ગયા વર્ષે તો મેં 1200 રૂપિયા આલ્યા છે એના પૈયે 4 વાર તો ઉસીના કરી 1000 રૂપિયા 700 રૂપિયા 300 રૂપિયા કરી લઈ ગયા 5000 તો એવી રીતે ઉસીના લઈ ગયા લાવો પાછા લો હવે આ મહિના 2000 નો હપ્તો પડવાનો પણ એ નહીં આલું પેલા નહીં તમને નહીં મારે જોઈશું પાછું અમે તમે છે આલી મુંડા પડ્યા છો 2000 તો એમને નહીં મળે પૈસા પાછળ પડી જાય છો જોડે ભાગ મિલકતમાં તો મારો ભાગ જ ના તમારા હોય લુગડા ધોઈને નહીં આવતા તમને ઊંડું થાય પેટમાં તો નહીં ખાવા ગમે નહીં બનાવીને આલતી હું ભાગ નહીં મારો મિલકતમાં આવવા દે અને હું એ કહું છું. મિલકતમાં ભાગ છે કોઈ ઘરના કામમાં તમારા લુગડા ધોઈને આલું એમાં કોઈ ભાગ નહીં નહીં તમાર પિયર નહીં લઈને આયા આ તો અમારા બાપ દાદાનું સા એ મેં ચો લખીને લઈ લીધું એટલે પણ આ સોનો કચરાટ મોડ્યો છો પણ તો નોનું છે એટલા નહીં તો એક તમાચ મેલ દેવું જો સમજાવો તમારા મોટા ભાઈના નેના ભાઈની વહુ થઉં છું ના બોલાય એવું તો હકડા રહેતા હોય તો હકડારો ને આ બધું ખાવાનું ખાઈ લેતા હોય શું હતો ખબર તમને હા ખડો જ સુનતા હું તાર જો આ તો ટોઠે ઠેકોણે રહેતા નહીં આ બિચારી બધાને આલસ જ ખરી તમને મેં તો અમે કોણ શાક કીધું તું રેગડાનું બનાવ્યું છે પણ કે અરે રોજ બે મિલકતમાં દાડે ભાગ ત્રણ દાડે બધા રોજ નાટક થાય કોઈ બી બનાવતું એ તો નહીં જ ખાવાનું ટોમેટા નહીં બનાવ્યું હોત ને તો એ ના ખાય ટોમેટાનું ઢેકણાનું પૂંછડાનું જે બનાવીને આલે તો ખાતા નહીં અને આટલો દાઢ વવાદ હોય ને તો લાઈન મૂકો હું તો જે કે ને બનાવીને આલું શીરો કે તો શીરોય બનાવીને આલું વાપરી લે હું ચોક કમાવા જાઉં છું લે એટલે આ પણ કાલે તો ખાઈ લેવાનું શું હતું ને લાય મોઢે એ ચો કમાવા જઉં છું રડીને લાવતા હોય તો બધુંય થાય તું મેર ચાલ સોડ મને બૈરાનો લ્યો, ફૂલો તમને કહું માર તો લઈને મોટો થાઉં છું. આ ખાવ લગી રાખો એટલા બેહો આમ તો નહીં ખાવ. બેહો ખાટલામાં આ મોટા નથી ખાવું મારે નથી ખાવું એટલે આ મોટા બાયડી બધું ખાવા કરીને આલસ જ નીકળ આપણે ખાવા કોણ આ રિહાઈ જાય આવેલા આલસ કોણ તમને આ ચોક ના છોડ્યા 10 વીઘો જમીન છે હા કે નહીં સા અડધો ભાગ બાકુ કે નહીં હજી? 5 વીઘો તો મને મળે ને. બે ઘર છે આપણો લે એક ઘર મારું 5 ભેંસો છે એમાં 2.5 ભેંસ મારી અઢી ચમની થાય કાપીને લઈ લઈશું આટલી બુદ્ધિ ચોરી આવે છે કેટલો આમ તો નેતા છે. દારૂ દોઢમણ ઢેચા. એ વખત તો કોઈ ભણ હોતું નહીં અને અત્યારે આ બધું જોઈએ સમજણ નહીં હું તો દારૂડી હમત તારે જોતા આપણે તો આવું વિચાર્યું નહીં કે જમીનના ભાગ પાડશે આટલી ભેંસોના ભાગલા ભાગ પાડશે. પાડવાના ભાગલા પાડી દેવાના તો લાગે નક્કી કોકે ચડાયા છે ગામમાંથી અમને એટલે તો કહું છું જો ને અહીંયા હમણાં ચેડે ચેડ રાખો નકર કોક ના હોય ને આ બધું જમીનના બધું બારોબાર ભટકાડી મારશે હમણાં ભરોસે ના રહો વાપર્યું ઓબ્યો બેરો નહીં ભાગલા પાડી દે ને ટોમેટોનું શાક બનશે બનશે ને બનશે વીઘું ગીરા મેલ દઈ અમને કેવું તો ટોમેટોનું શું છે શાક ખબર છે? ટોમેટોનું શાક ને મારા ખબરો ભાગલાય પડે બધું હાલ દઉં પણ તમને બનાવીને હાલશે કોણ કીધું ને ગીરો મેલ દઈશ વીઘું પણ ટોમેટોનું શાક રોજ એમનું કેવું એમ છે ટોમેટાનું શાક બનાવો નકર ભાગ પાડો બેમાંથી એક કરો એટલે આ ભાગલા હાલવા મળતો નહીં મને પણ બનાવીને કોણ હાલશે આ તો બધું વેચી વેચી ઢેચી જશે ફક્ત ઢેચી જતા આપણે શું ભાગ પાડી દેવાનો મગજમારી નહીં કરવાની મગજમારી નહીં કરવાની ઓહોહોહોહો, શું મોડ્યું છે લે તમે શું મોડ્યું છે કશું નહીં ભાઈ આ અમારા મોટા ભાઈ રામ રામ લખાજે ટોટિયો ઠેકોણે છે આયો નોનો ભાઈ આ બૈરાનો ગુલામ આ ટીચકુ કે ટીચકુ ટોમેટોનું શાક ના બને આલુ કે આ મોટાની ઇજ્જત તો દો લખાજી ટોટિયા ઠેકોણે છે ઉભો રહેવા દેવનાય છે જુઓ તો
લે ભાઈ તમે ચિંતા ના કરશો, તમે ટેન્શન ના લેશો, હું સમજાવું છું બુડો, હું સમજાવું છું એમને. સમજાજો સમજાવો તમે એ પીધેલા છો, તમે પીધેલા છો બુડો, તમે શું આ જોડે અજાશા વગર બસ ટોચે જ ચડો છો, ટોચે જ ચડો. એટલે પીધેલા ભાઈને ચમડો સમજાવો, એટલી બુદ્ધિ નહીં રાજભર તમારે. કરો પણ એ સમજણ તો શું કરશે? મજૂરી જા ને તો એ એમના પોટલી જેટલા 50 રૂપિયા આવે ને એટલે અહીંયાથી પછી બીજી વાર કોમે નહીં જાય, અને પેલો ધણી એ બીજી વાર ના બોલાવે. આ વાતનો ડખો મારા ભાઈ, મારા જુદું જોઈએ ભાઈ. પાગલા ઓહો, ભાઈ કશી ભાગલા પાડી હવા જ નહીં, તમારે તો બૈરાનો ઠેકાણો નહીં. ભાગલા પાડશો તો આ રોટલા કોણ આવશે? રોટલા એ તો હારું છે તે આ હમણાં ઘેરથી સાથે બન્યું તમને હવે કંઈક હારું મને ચાલે છે. હારું નડતું કરીને ખવડાવે છે, ટાઈમે પેટ ભરો છે. ગમે તે બનાવીને જોતા ટોમેટું બનાવ્યું હોત ને તો એ નાટક કરે તો તે બધા અમે કાંઠે મેળવવાના છે. કોટો બેઠો છે તો ભાઈ. ઓહ, આ કોટા પડીને આયા છે, કોટા પેઠા છે, કોટા. કઈ વાડમાં પડ્યા છે? જો આ જો કોટા બધા ચોટ્યા જો આ. વાડમાં હા, પડ્યા નવરા, છે. પેલા એના ભૂતેરા ભરેલા કપડા ધોવા પડે, બોલો નેટ ધોવું હું તો. હવે હેડો આ બધું છોડો, તમારે ટોમેટાનું શાક જ ખાવ છે ને? ટોમેટો ને ચાટ. હેડો હું મારા ઘેર તમને ટોમેટાનું શાક ખવડાવી દઉં. હેડો શાક ને રોટલો બધું તમને મારા ઘેર ખવડાવી દઉં છું. હેડો આગળ થાવતા. રેગડોનો અરે તો ભરે હેડો, રહેશે. આગળ શું થવાનું છે બધું? 1 મિનિટ લખાય. લે ભાઈ હેડો કહું છું, હેડો. એટલે આ પાછું અમને શું 1 થાય? મિનિટ અટકળો. હું શું કહું, બૈરાના ગુલામ ઓહો, લે ભાઈ ઝઘડો ના કરશો. હેડો પોતાનું હેડો. પતાઈ દઈશ. એટલે આ મોટા તમારા ટોટિયા ભાગી નાખીને પણ કશું કેવું નહીં. હેડવા પણ હાલા. બેઠા બેઠા પાડો છું. આને શું વાળી? ઓલા ટોટિયા તો ભાગવા જ પડશે. આ મને બબાઈરા અમે લાખો માર્યો. ના ભગાય ટોટિયા, ના ભગાય. આ તો પીધેલો છે, તમે થોડા પીધેલા છે. લે હેડો ભાઈ. એટલે આ પીધેલો છે લાખો મારો છું ફોન હારું જાઓ, અને હેડવાનું કરજો, હેડવાનું કરજો. શું હેડો? ઓના તો ટોટિયા જુદા જ કરવા છે મારા. મોઢામાં જીભ ઘાલો ને તમે, એ તો પીધેલા છે, તમે પી જાશો કે શું? કશું નહીં કેવું ડશી. હવે હેડો આપણે તમારા આટલા નસીબ હારા છે તે હું ટક્યું. નકર તમે બે ભાઈ ચિયા ચોઘડિયામાં જન્મ લીધો તો બે જણા આમ જાપાન પાકિસ્તાનના હોય એવી રીતે ઝઘડ કરો છો. લગીર હકવાર લેતા નહીં બે આ જણા. દારૂડિયા લીધે જ મારા ઘરમાં ઝઘડો થાય છે. નીકળ આપણા બેન કેટલું સારું બને છે. દેરાણી જેઠાણીના ઝઘડા તો વપરાતા, નણંદ ભજાઈના વપરાતા, આ પણ આ બે જેઠાણીના હગા ના. ભાઈના, હે? હા મોટા લીધે થાય છે મારે, બીજું કશું થતું નહીં. એ તો તમારું નામ લેશે અને તમે એમનું. બે હરખા ઉતરો છો તમે. હું નખો દો કયા કાળમાં જન્મ્યો તો આ મારા પનાતે પડ્યો છે. આખી જિંદગી પાલો મારે એને હવે. ફાલવા જ પડશે ને વસુ છે ભાઈ છે, કોઈ પારકા તો હોય નહીં. આઈ બુદ્ધિ આઈ આજે. હેડો હેડો તમે ઘરમાં. ઠેકોણે લાવો અને બે દોડા બુદ્ધિ ના હોય ને તો તમારા ભાઈના કોનગી કોનમાં નાખો કે ભાઈ હવે ઢાઢા થઈને રો. આ ભવ છે, એક ભવ તો બગડ્યો અને એક ભવમાં બે ભવ કરીએ ને તો પછી એને જિંદગી હરાશ થઈ જાય. હેડો હેડ, હેડ. એ હાય બેહો બુડો, શું તાપ છે? લખાજી હવે ભૂખ લાગી. અરે ભાઈ ભૂખ લાગી છે તમને? એ મારા ઘેર ખાવા માટે તો લાયો છું. મારા ઘેર છે ને ઓહોહોહોહોહો, શું વાત કરું, જબરજસ્ત ની સૂકી ભાજી બનાવી છે, સૂકી ભાજી. હવે ભાજીની વાત રહેવા દેજો લખાજી. આ તમે ભાજી બનાવી એ આમ તો મારા તોય નતું રીંગણનું શાક. હું 5 વીઘાનો વતનદાર, હું રેગડવાના બટાકાની ભાજી ના ખાઉં. ચોખ્ખી વાત કહી દઉં, મારે છે ને આ ટોમેટોનું શાક જોઈએ બસ. ઓહોહોહોહો, અલ્યા ભાઈ મારી બનાવેલી ભાજી ઓહોહો, આખા ખેડા જિલ્લામાં વખણાય છે. લોકો વાઘરો તો ચાટી જાય પણ વાઘરો એ બચકોય ભરાઈ જાય છે. એટલી જબરજસ્ત હું ભાજી બનાવું છું. ઓહ, હવે તમારી ભાજી મેલો દેવતા, એ ભાજી તમારે ઘેરથી જ ખવડાવજો. તું એ મારા ભાઈ જેવો જ નીકળ્યો ને. હે મારે તો હજુ વાત થઈ હતી આપણે આવતો ટોમેટો ને શાકની વાત થઈ હતી. હે હું 5 વીઘાનો વતનદાર, 2.5 ભેંસનો ધણી. અલ્યા ભાઈ પણ ટોમેટો અત્યારે તૈયારીમાં ચોહી લેવા જાવ વાત કરે છે તે. આ જે તૈયાર છે એ પહેલા તમારે ખાઈ લેવું પડે વાત કરે છે તે. અરે આ માલાજી હતા ને, માલાજી કા તમારો ડોહા માલાજી કોઈ દાડ કોઈ મહેમાન પૂછ્યું છે? ઓહોહોહોહો, બુડો તમે તો આટલા બધા સમજદાર છો, તો પછી આ બધું પીવાનું બધું મેલી દો. આ બધું ના શોભા, આટલી બધી બુદ્ધિ છે, આટલું બધું ગણ્યો ને છે તમને વાત કરે છે તે. આ મારી સૂકી ભાજી ખાઈ લો તો હવે. લખાજી દારૂ તો મને નહીં ગમતો, પીવાનોય નહીં ગમતો મને, પણ તમને શું વાત કરું, આ તો તમારા ડોહાની ઇજ્જત જે પહેલા હતી ને
વાગડે મહેમાન પરુણો આવ્યો હોય ને અને એમના ભાવતો ભોજન કરાવતા. એ ભોજન તો અહીં છે નહીં. મારે ખાવું છે પેલું ટોમેટોનું શાક. નહીં તો એ મહેમાન પરુણો એમને એમ જાય. હે બાકી હું ભલે આ દારૂડિયો રહ્યો પણ જબર નો પાકો તમારા ડોહાની જેમ. સાચી વાત છે એટલે મારા બટાકાનું શાક નહીં ખાવું. તમારે ખવડાવવું હોય તો ટોમેટોનું બનાવો, નહીં તો હું આ હેડ્યો. અને તમને ચોખ્ખી વાત કહી દઉં, માલાજીના ઘેર કોઈ દાડે કોઈ હગું વાલું પાછું નહીં જ્યું. ભલે લોટનો વેંત નતો માલાજીને તો, પણ માલાજી કહેતા કે મારા જ્યાં પછી મારો લખોજી કહેશે બધાની સેવા કરશે. હોય તો પાછા એના એ જ લટ્યાકાયા. માલાજીના છોકરાએ તો નોમ બોર્યું, નોમ ને હેડો તા હું હેડું મારે ખાવું તું ટોમેટોનું શાક. નહીં તો ઘેર નતો પેલો રીંગણોનું શાક પડ્યું. હે હેડું શું તારે આવું? બેહો બેહો, આજે મારા બાપનું નામ મારે રાખવાનું છે ભાઈ, રાખવાનું છે. મારા ઘેરથી કોઈ મહેમાન પરુણો અત્યાર સુધી કોઈ દાડો કોઈ ભૂખ્યો ગયો નહીં અને કોઈ દાડો ભૂખ્યો જશે નહીં. તમે બેહો, 5 જ મિનિટમાં હું ટોમેટો લઈ આવું છું અને 5 જ મિનિટમાં તમને ટોમેટોનું શાક બનાવી. ખાલી 10 મિનિટ તમે આરામ કરો. હું આ ગયો, જટ ગયો ને જટ આવ્યો. અત્યાર સુધી મારા ઘેરથી કોઈ ભૂખ્યો નહીં ગયો. ઓહો, એ વાત મને ખબર નહીં મારા ડોહાની. ઓહો, અને મારા બેટા દારૂડિયાને ચોહી ખબર હોય. ઓહો, ખવડાવવું પડશે, ટોમેટાનું શાક ખવડાવવું પડશે. પણ મારું હારું, હું તો આ શા માટે પડ્યો રહું છું? આ ચરામ પડ્યો રહું છું, ચરામ. ઓહો, ગામ તો 1.5 કિલોમીટર સેટું છે, 1.5 કિલોમીટર. ઓહો, ત્યારે જાઉં ત્યારે પાછો આવું. મારું હારું જવું પડશે. રાતભાન ઘેર 2 ટોમેટા પડ્યા હોય તો લઈ આવું અને ચપટીક વાડકી શાક બનાવીને ડોહાન ખવડાવું. ઓહો, મારા તો મારા આખા કુળની પત્તર રગડાઈ જાય. હો, મારા બાપનું નામ બોરાઈ જાય. જવું પડશે, રાતભાને જવું પડશે. મારા ઘેર આગળ શાક હતું, બાજરીના રોટલા હતા, પણ આ લખોજી લાયા. હેડો કે ખવડાવું. હોય તો લટ્યાકાનું શાક ખવડાવવાની તેવડ ના હોય તો પછી શું કામ બોલાવે છે? ઊંઘવા દે, મળે ભૂલ થઈ ગયો. આ મોટા ભાઈ સુધરી જાય ને તો આપણે જેઠવાણી તમે હું છે ને આમ ચપટીમ સમજાઈને લાવી દઉં. ના મોના, આ ના મોના. કોણ ના મોના? આ ભાઈ, આ પીપી હા, ભાઈ ના મોના, બાકી ભાઈ તો મોનો. એ તો મને ખબર છે ભાઈ તો મોના. હારા છે, ભાભી તો બચારા. ઓ તો બધી ખબર જ છે ને. ઓહો, રાતભા લે આ ભૂરો 2 ટોમેટા પડ્યા છે, 2 ટોમેટા. એટલે આ ટોમેટા તો રોમાન્સ છે. ટોમેટા હોત તો ડખો જ ના થાત ને યાર. તારે વળી. એટલે આ પણ 2 દાડાના પડ્યા હશે તો 2 હશે તો ચાંબરેલા હશે તો ભૂરો ચાલશે. પણ ટોમેટા પણ અમારી આ ડોશીએ કાલે દાળમાં નાખીને વગાડી નાખ્યો એટલે દાળ અમને ખાઈ જાય. અને ચેમરે જેલા હોય તોય હું તો બનાવી દેત. કમસે કમ ને તો ખાય તો ખરા. અને એમને ભોન જ હોતું નહીં જેવું બનાવ્યું, પણ જે માગે ને એ આલવું પડે અમારે. એવું છે. ટોમેટાનો તો ડખો છે. હોત તો ડોહોય આગળ ઝઘડો જ લઈને ના આવત ને. ચાહી ટોમેટા લાવું. ગામ તો હજુ 1.5 કિલોમીટર દૂર છે. મળ્યા જ. ઓહો, જવું પડશે, ગામમાં જવું પડશે. લખાતી હોભરો છો. ઓહો, શું કહો છો? આ સોમજી કાકા ખેતરમાં ઉલ્લી જેલો ટોમેટો છે. ઓટો મારો તો ચક બની આ ઓલી જેલા નહીં, તાજી વાળી તો વેણવાનું ચાલુ છે તો હારા સાઈડમાં કરે ને કવા પડેલો ને એ નાખ. ઉલી જેલા કહેવાય એ. હું એને કોઈ કવા આપણે તો લેવો છે. તો ઓટો મારો તો બની જતો. અને કશો વાંધો ને વ્યાણી લઈ ગયા છે, પણ પેલા ટુવા પડેલા કવેલા જો બાજુમાં પડ્યા છે ને એ લઈ ઘેર પોત વેન લાવું. તમારે ખવડાવો છો? ઓહો, ખવડાવવાના અને છે. ઠરે કે પછી ચડેલું જ છે હજુ. મને જવા દો ભાઈ, મને જવું પડશે. ટોમેટા પડશે. મારી વાત સાંભળો. આ વટનો મારા ગાજરો ખાતો તો કે મોટા ઉપર ટોમેટો શાક ખવડાવી. આ ખવડાવો જાવ દઈને હવે. ભાઈ મારે તો જબરું થયું છે. દારૂડિયો માથે પડ્યો છે. શું કરું ભાઈ? મારા પરંપરા છે, મારા કાકાની પરંપરા જાળવવા માટે બધું કરવું પડે છે. અમે તારા આમ હાથ ધોઈ જઈએ છીએ, હાથ ઘસી નામ એટલા હેરાન કરી નાખે છે. રાત જાય તો દાડો ના જાય અમાર બે જણ. મારે તો દારૂડિયો એવો માથે પડે છે. પણ શું કરું ભાઈ, શું કરું? સમજાય ને આમ થોડું બુદ્ધિ આલો ને તો એની વાપરો તો ખરા. જો આ નહીં આપતો દારૂડિયાને નહીં આપતો તો મારા ખેતરના
ઓહો ભાઈ હવે મને જવા દો, હવે મને જવા દો. શું કહું તમને મારા દુઃખની વાત શું કહું? ઓહો ભાઈ હું તો એવો ભરાયો છું. ઓહો કઈ વાત જ થાય એવી નહીં. મારો બેટો દારૂડિયો મારા ઘેર આવીને પડ્યો છે, માથે પડ્યો છે, પણ શું કરું? ટોમેટો શેક ખવડાવવું પડશે. નહીં ખવડાવતો તો હો મારી પેઢીઓના જે મેળો વાગી જાય મારા તો હો મારા ડોહા દાદાનું બાપ દાદાનું નામ બોરાઈ જાય. ઓહો પરંપરા ના તૂટવા દેવાય ભાઈ, પરંપરા ના તૂટવા દેવાય. ભલે ગમે તેટલું દુઃખ પડે હો ટોમેટા લાવવા પડશે. ખબર છે ને એ સમજોણા છે. ગમે તેવો મામલો હોય ને તો ઠારીને અને વાળી ચોળી બધું ટેકોણે કરી નાખે. હારું થી બલા ટળી ટાઈમસર આવી જાય ને લઈ જાય કર ન કરો બાપા. કોમ કરી કરીને થાકવાનું ને વાઈલ હમણાં લેવાના. આપણે શું ચિંતા? આ મોટા ભાઈ જોડા અને લખુભા જોડા આપણે તો જઈ નરાશ. પણ આવું જો ઘડી ચાલશે. આજનો દાડો ચાલશે, બીજે દાડે હું ટેન્શન લેતું હતા. કોઈક મહેમાન પરોણું આવે ને તો એ જેવું લાગે. આમ હજુ છૂટા સીડા થયા નહીં બરાબર. કાલ ઉઠીને વહુ ના હવે હું એને અડધી જઈશ અને અડધી રહીશ. તેરી બચારી લાઈવ કરા કરી ગઈ જતી રહે. હું તો શું કહું છું ખબર છે? આ ધરતી પરનો ભાર છે, ભાર. આ મને કેવો લાફો મારી જો તે જોયું? તારી હોમાં મને લાફો મારે કેવું લાગે? ભાઈ સકો દુશ્મન તો હોય નહીં. ઓને તો ભાઈ કઈ ના તો નક્કી થાય ભાઈ બુનના ભયો તો વેર વિકે. પણ એના ટોટિયા ભાગી નાખો એટલું મને ખુન્નસ સડી દીધું. પણ આ તું બોલે એટલે સોનો રહી ગયો. નકર સોનો ભાઈ પણ શાંતિ રાખો કે ભાઈ થાય છે તમારા. એટલે તો શાંતિ રાખી શક ભાઈ છે. નકર હું જાલ્યો ના રહો. ખબર છે તને? ખબર છે એ તો વાતે પડે એવા છો તમે તો જબરા. ઓહો, એટલે તો કીધું ને બહુ મને. બળિયા છો તમે તો. તો વળી એ ભાઈ છે એટલે તો કઈ બોલાય નહીં. મહારથી છો તમે તો બહુ મહારથી મોટા. ઓહો, જો એ તોય પડ્યો છે લખાણ ઘેર ટોટિયા મેં. અને આ લખો ટોમેટા હોધો પણ આ અહીંયા શરીર અહીંયા ઊંઘ્યા તો ઊંઘવા દો કે તમને હવાજ થાય છે એની જોડે લમડા તો લેવાનો. કહું છું એમ કે તો પડ્યો છે એમ. બળ્યો ના હું તો તમારાથી ત્રાસી તમે તાર બેહો. અમને હું કોમ પકડું મારું હવે. અમને ઓછો જીવડો નહીં, અમને ઓછો જીવડો નહીં. ઓને ચડાયા છે મોટા ભાઈ ને. નીકળ બાપુ તો મારો ભાઈ તો રોમ જેવો છે. આ ઘરમાં કકરાટ કરે ને એટલે જ પેલો પીવા જતો રહે. બાકી તો મારા ભાઈને હું ઓળખું. મને ખબર છે આ મારા ભાઈ કેવો પેલો સીધો હતો. એને પૈણાયો એનો બૈરી લાયા હતા સુધી. પણ આ હમણાં ડખા લીધે પેલો પીતો થઈ ગયો. આ અમને કહીએ ને એટલે આપણે તાડે કે અમને તો શું કહેવું? એના માણ જેવો જીબડો છે પણ અહીં મારું ચાલતું નહીં. શું કરવું? શું તાપ છે વાત્રા સિત્રાનો તાપ છે બુડો, વાત્રા સિત્રાનો તાપ છે. આ મઢો લાલ ગુમ થઈ ગયો, આ ઓછો ફૂલી ગઈ, આ વારના પોપડા ઉપર હી બરી ગયા એટલો તાપ છે. શું કરું ભાઈ? મારો હરો એવો દારૂડિયો ઘેર આવીને પડ્યો છે. ટોમેટા ખવડાવવા પડે છે એવું છે ભાઈ, ટોમેટા ખવડાવવા પડે છે. 1.5 કિલોમીટર ગોમ થાય છે. ઓહો ચાંદો નીકળે તો 1.5 કલાકથી નીકળે તો ટોમેટા લેવા હજુ ગોમમાં નહીં પક્યો. શું તાપ છે? શું કરું ભાઈ? મારે એવી પરંપરા છે, મારા પૂર્વજોની પરંપરા નિભાવવા માટે મારા તડકો બેઠો પડે છે. દુઃખના દાડા છે ભાઈ, દુઃખના દાડા છે. શું કરીએ?